ગીર સોમનાથના ઘંટિયા ગામમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનું અપહરણ કરી અને માર મારવાના મામલામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે અને આ મામલામાં સંડોવાયેલા કીર્તિ પટેલ સહિત કેટલાક અન્ય આરોપીઓ હજુ ફરાર છે. ગુંદાળા ગામે રહેતો દિનેશ સોલંકી નામનો વ્યક્તિ જે સોશિયલ મીડિયામાં રોયલ રાજા તરીકે એકાઉન્ટ ધરાવે છે તેના પર 22મી ફેબ્રુઆરીના રોજ સુત્રાપાડાના ઘંટિયા ગામે હુમલો થતા તેને સારવાર માટે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાએ કુલ 9 લોકો સામે ફરિયાદ દાખલ કરાવી છે. ઘંટિયા પ્રાચી ગામે ગયા હતા અને એમને દરમિયાન અમુક લોકોએ અપહરણ કરી અલ્ટો ગાડીમાં લઈ જઈ અને એને ધાકધમકી આપેલ છે. આ જે દિનેશ સોલંકી છે એ પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને રોયલ રાજા કરીને ગ્રુપ ચલાવે છે. આખા બનાવનું મૂળ કારણ એવું છે કે જે સોશિયલ મીડિયામાં રાઇવલરી ચાલી રહી છે, ખાસ કરીને ફોલોઅર્સ મેળવવા માટે અથવા એકબીજાને નીચા બતાવવા માટે જે રાઇવલરી ચાલી રહી છે એમાં અને એમાં પણ એક પૈસાની લેતી દેતી પણ હતી. આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી, ધાકધમકી, મારામારી અને અપહરણ કરેલ છે. એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે.